આજે મારા વિદ્યાર્થીઓએ લાખો વર્ષોની પ્રક્રિયા માત્ર કેટલીક મિનિટોમાં સમજી લીધી. હાય, મારું નામ ચેતન છે અને આજે હું તમને બતાવીશ કે કેવી રીતે ધોરણ 8ના વિદ્યાર્થીઓને મેં કોલસાનું નિર્માણ સમજાવ્યું. એક લાકડાનો ટુકડો, થોડી માટી, રેતી અને કાંકરા અને શરૂ થઈ ગઈ કરોડો વર્ષોની પ્રક્રિયા. પાઠની શરૂઆતમાં મેં વિદ્યાર્થીઓને ઇન્ફોગ્રાફિક દ્વારા કુદરતી સંસાધનોની માહિતી આપી તથા તેના પ્રકારો વિશેની પણ સમજ આપી. હવે કોલસાના નિર્માણની સમજૂતી આપવા સૌપ્રથમ મેં એક પારદર્શક પ્લાસ્ટિકનો ડબ્બો લીધો તથા સૌથી નીચે માટી પાથરીને તેના ઉપર કેટલાક પ્લાસ્ટિકના વૃક્ષો મૂક્યા. તમે અહીં લાકડાના ટુકડા પણ લઈ શકો છો. હવે બાળકોને બતાવ્યું કે ભૂકંપ કે જ્વાળામુખી ફાટવાથી આ વૃક્ષો જમીનદોસ્ત થાય છે. ત્યારબાદ તેના પર ધીમે ધીમે માટી, રેતી, કાંકરા અને ખડકોના સ્તર બનાવ્યા. પછી વિદ્યાર્થીઓને સમજાવ્યું કે લાખો વર્ષ પહેલાં જંગલના વૃક્ષોને છોડ આ જ રીતે જમીનની અંદર દટાઈ ગયા હતા, પરંતુ તેમનું વિઘટન ન થયું. સમય જતાં તેમના પર નવા સ્તરો બનતા ગયા અને ભારે દબાણ અને ગરમીના કારણે તેમનું રૂપાંતરણ કોલસામાં થયું હતું. ખાસ વાત એ પણ સમજાવી કે આ માત્ર એક મોડલ છે. વાસ્તવિક પ્રક્રિયા કરોડ વર્ષોમાં પૂર્ણ થાય છે, પરંતુ આ મોડલ દ્વારા બાળકોને આ આખી પ્રક્રિયા સરળતાથી સમજવામાં મદદ થાય છે. ત્યારબાદ બાળકોને વાસ્તવિક ખનિજ કોલસાનો ટુકડો પણ બતાવ્યો, જેથી તેઓ પુસ્તકમાં દર્શાવેલી માહિતી અને વાસ્તવિક ખનિજ વચ્ચે સીધો સંબંધ સમજી શકે. આથી તેમની ઉત્સુકતા અને ભાગીદારી બંનેમાં વધારો થાય છે. પ્રવૃત્તિ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. આજ માટે આટલું જ. આવજો.